તો અત્યાર સુધીમાં જે પણ આપણે ભણ્યા છે એ બધાનું ક્વિક રિવ્યુ આ 4 ફિગરો પરથી તમને આરામથી ખબર પડી જશે. હું તમને પહેલી ફિગર સમજાવું છું. બધાનું ફોકસ આપેલી ફિગર ઉપર. અને હા, કોઈ એવું સ્ટુડન્ટ હોય કે જે હજી જોઈન ના થઈ શક્યું હોય તો તમારામાંથી કોઈ પણ પોતાને અનમ્યુટ કરીને મને કહી શકે. ઓકે, ચલો જે આપણી ફર્સ્ટ ફિગર છે એ જોવો. ફર્સ્ટ ફિગરની અંદર તમારે પહેલા તો શું શું કરવાનું છે એ એક વખત આપણે જોઈ લઈએ. તો હું તમારી પાસે કયા પર્સન એક્સપેક્ટેશન રાખું છું. જે ફર્સ્ટ ફિગર છે એની અંદર મારું જે x1 છે એને આપણે એ કહેશું. દરેક વખતે આપણે એક્ઝામ્પલની અંદર એ ને બી યુઝ કરીએ છીએ. એવરી ટાઈમ એવું જરૂરી નથી કે દરેક વખતે એ ને બી જ હોય, કોઈ પણ એલિમેન્ટ હશે. તમારે પ્રશ્નની અંદર કેટલું કેટલું શીખવાનું છે એ જોવા. પહેલી ફિગર નંબર 1 આપેલી છે. સૌથી પહેલા 1 ઉપરથી હું તમને 2 ના ક્વેશ્ચન પૂછીશ એટલે બધાને 1 ઉપર ધ્યાન. 1 ની અંદર હું તમને કહું કે ભાઈ ડોમેનના એલિમેન્ટ લખો. ફર્સ્ટ ફિગર પર ફોકસ. તો ડોમેનના એલિમેન્ટ ક્યાં થશે? x1 ની અંદર જે જે એલિમેન્ટ છે ને એ બધા એના ડોમેનના એલિમેન્ટ. તો ડોમેનના એલિમેન્ટ બનશે 1, 2, 3 and 4. ક્લિયર બધાને? હવે તમને પૂછું કે ભાઈ આ જે પેલો F1 ફંક્શન છે એની કોડોમેન લખો. તો કોડોમેન શું બનશે? કોડોમેનની અંદર કયા કયા એલિમેન્ટ આપેલા છે? બધા એલિમેન્ટને છગડીયા કૌંસમાં લખવાના. A થી લઈને F સુધીના બધા. તો દરેક સ્ટુડન્ટને આ 4 ફિગરની ડોમેન અને કોડોમેન લખતા આવડી જશે. હવે એના પછી ડોમેન અને કોડોમેન લખાઈ જાય એટલે તમને હું કહીશ કે ઓર્ડર પેરની અંદર બતાવો. તો ઓર્ડર પેરને કઈ રીતે લખવાની? F થોડું ફંક્શન છે, અહીંયા પેલું ફંક્શનનું નામ F1 આપેલું છે, આપણે F1 સિમ્બોલ યુઝ કરશું. ઓર્ડર પેર કઈ રીતે લખવાનું જુઓ. તમારી પહેલી જે ફિગર છે વેન ડાયાગ્રામની, એ 1 નો રિલેશન કોની સાથે છે? એ સાથે છે. દેખાય છે બધાને? 1 નો એરો એ સાથે જોઈન થયેલો છે. 1 અને એ બંને રિલેટેડ કરે છે. અને 2 અને બી કરે છે. 3 કોની સાથે છે? બી સાથે. અને 4 કોની સાથે છે? સી સાથે. આ બધી જે જેની સાથે જોઈન કરે છે એને આ રીતે લખવાનું. તો ભાઈ પહેલો એલિમેન્ટ કયો છે? 1 અને એ. તેને આપણે બ્રેકેટની અંદર લખશું 1a બ્રેકેટ ઓવર. સેકન્ડ એલિમેન્ટ છે 2. 2 કોની સાથે રિલેશનમાં છે? ઇટ ઇઝ એ 2b. એ 2b લખાઈ ગયું. ત્રીજો એલિમેન્ટ 3 એ કોની સાથે છે? જુઓ ફિગરની અંદર 3d. ઇટ્સ 3d. એન્ડ ધ લાસ્ટ 4 એ કોની સાથે રિલેશન બનાવે છે? સી સાથે. અહીંથી બ્રેકેટ ઓવર અને આ કર્લી બ્રેકેટ ઓવર. આને ઓર્ડર પેર કહેશે. પેલી ડોમેન, બીજી કોડોમેન, ત્રીજી ફંક્શનની ઓર્ડર પેર. આને આપણે શું નામ આપેલું છે? ઓર્ડર પેર. ઓર્ડર પેર મળી જાય પછી હવે આપણે એની લખશું રેન્જ. રેન્જની અંદર કયા એલિમેન્ટ લખવાના એ બધા જુઓ. આપણે જે ઓર્ડર પેર બનાવી છે ને, ઓર્ડર પેર પર બધાનું ફોકસ આ F1 ઉપર. એના જે સેકન્ડ કોર્ડિનેટ છે એ જુઓ ક્યાં ક્યાં છે? A, B, D અને C. એ આપણી રેન્જ થઈ. A, B, D, C. પણ હંમેશા આપણે ABCD ની અંદર જ્યારે પણ આલ્ફાબેટ લખીએ ને તો હંમેશા લાઈનમાં જ લખીએ. તો આને આપણે ABCD પણ લખી શકશું. અને તમારે એને ઓર્ડર વ્યવસ્થિત લાઈનમાં ના લખવા હોય તો પણ ચાલશે. એટલું આપણે પહેલી ફિગર ઉપરથી લખી ડોમેન,
કોડોમેન ઓર્ડર પેર એટલે જે એલિમેન્ટ સાથે રિલેશન બનાવે છે એને સિમ્પલ બ્રેકેટ ની અંદર એના પછીની રેન્જ એટલે કેવા એલિમેન્ટ કે જે ફંક્શનના સેકન્ડ કોઓર્ડિનેટ છે. જો સેકન્ડ કોઓર્ડિનેટ આ છે એ પછી બી ડી અને સી. તમે એબીડીસી લખી નાખ્યું પણ એબીડીસી લખો તો એટલી બધી સારું ના લાગે તો આપણે એને લાઈનમાં સિક્વન્સલી લખી નાખ્યું એબીસીડી. 4 વસ્તુ આપણે શીખી. 4 વસ્તુ આવે લખતા તમને બધા ફિગરની? હેલો, અવાજ તો આવે છે ને છોકરાઓ? યસ મેમ. ઓકે, તો તમને 4 ફિગર જે આપેલી છે એના ડોમેન, કોડોમેન, ઓર્ડર પેર અને રેન્જ લખતા આવડશે? ચલો ધ્રુવ જોશી આવડશે બેટા? હા કે ના? આપણે જે લખાવી નથી. યસ મેમ. બસ આવડશે બધાને? ફાઇનલ ને? હા. તો વાંધો નહીં. ચલો કોઈ એવું છે કે જે જોઈ નાખ્યું હોય, વેટ કરતું હોય? બસ એટલા જ? ગુડ. તો અહીંયા આપણે આ 4 વસ્તુ શીખી. હવે એની આગળ હજી તો મેં ખાલી રેન્જ સુધીનો ટોપિક કવર કર્યો. હવે હું જોઈશ કે આ મારી ફિગર અહીંયા તમે અત્યારે બધા ફંક્શન જ લીધા છે એટલે તમારે કાંઈ વિચારવાનું નથી કે આ બધા ફંક્શન જ છે. હવે ફંક્શન છે તે 1 1 છે કે નહીં, ઓન ટુ છે કે નહીં, એ પણ આપણે સાથે સાથે ચેક કરી લેશું. પહેલા તો તમારે આ 4 વસ્તુ બનાવવાની, પછી આપણે હવે ચેક કરશું કે આ વસ્તુ ઓર્ડર પેર છે કે નહીં. ઓર્ડર પેર કે 1 1 છે કે ઓન ટુ છે. હવે એના ઉપર ખાસ વસ્તુ ધ્યાન રાખો 1 1 અને ઓન ટુ માટે. પહેલી ફિગર ઉપર બધાનું ફોકસ, બધા સ્ટુડન્ટ પહેલી ફિગર જોવે. નંબર 1 એમાં જુઓ દરેક એલિમેન્ટ એરોસ જેટલા દેખાય છે ને એરોસ જોવાનું. એક એલિમેન્ટ સાથે એક જ એરો રિલેટેડ છે ને, એક કરતા વધારે ના હોવા જોઈએ. એક એલિમેન્ટ એક જ સાથે એક એલિમેન્ટની એક જ ઇમેજ મળવી જોઈએ. જો એની આ પેલો આપણો એક્ઝામ્પલ છે, એની ઇમેજ કેટલી મળે છે? 1. એ સિંગલ જ છે. જોવો એ જ રીતે બી ની એક જ ઇમેજ મળે છે, સી ની એક જ ઇમેજ મળે છે, ડી ની એક જ ઇમેજ મળે છે. તો આ જે ફંક્શન છે F1 એ F1 1 1 છે. ઇઝ 1 1. તો આપણે ચેક કરીએ કે F1 ઓન ટુ છે. તેની વાત F2 ઓન ટુ છે. ચલો F1 માં ઓન ટુ માટે આપણે ચેક કરશું. ઓન ટુ ની કઈ કન્ડિશન છે આપણી પાસે? ઓન ટુ માટે રેન્જ અને કોડોમેન સરખી હોવી જોઈએ. જો રેન્જ અને કોડોમેન સરખા હોય તો આપેલો ફંક્શન ઓન ટુ છે, અધરવાઇઝ નથી. હવે જુઓ કે રેન્જ અને કોડોમેન, રેન્જ આપણે આ મળી ABCD અને કોડોમેન શું છે? ABCDEF. જો રેન્જ અને કોડોમેન સરખા છે નથી તો F1 is not on to. શું ચેક કરવાના છીએ? ડોમેન, કોડોમેન, ઓર્ડર પેર નો યુઝ કરીને એની રેન્જ
રેન્જ સુધી થઈ જાય પછી હવે આપણે ચેક કરશું 1 1 અને 1 2. 1 1 એટલે એક એલિમેન્ટ સાથે એક જ જોડાયેલો હોય તો 1 1, બાકી 1 1 નથી. અને ઓન ટુ માટે રેન્જ અને કોડોમેન સરખા હોય તો એ ઓન ટુ, બાકી ઓન ટુ નથી. ક્લિયર બધાને? ચલો સ્ટુડન્ટ, ક્લિયર યા નોટ? આ ક્વેશ્ચનમાં કોઈ પણ આન્સર આપી શકે? તો હું સેકન્ડ ચાલુ કરું. હલો, ચલો વાંધો નહીં. સેકન્ડ ક્વેશ્ચન ઉપર બધાનું ધ્યાન. સેકન્ડ ક્વેશ્ચનની ડોમેન શું થશે? કોડોમેન શું થશે? રેન્જ શું થશે? એ કહેવાનું છે. મેમ યસ, કહું ચલો પેલી હા કેને બતાવે? પેલા જે સેકન્ડ ફિગર છે એની ડોમેન મને લખાવ. એનું 1 2 ડોમેનની 3 અંદર 4 કયા? રાઈટ, 1 2 3 4. વેરી ગુડ. હવે કોડોમેનમાં શું એલિમેન્ટ આવશે? A to F. રાઈટ, એ થી લઈને એફ સુધીના બધા એલિમેન્ટ. એ બી સી ડી ઈ અને એફ. હવે આપણે બનાવશું ઓર્ડર પેર. ઓર્ડર પેર હું જરા નીચે લખું છું કારણ કે થોડીક મોટી હોય છે એટલા માટે. તો ચલો 4ની આ ફંક્શનનું નામ F2 આપેલું છે તો અહીંયા આપણે F2 લખશું. F2 ની ઓર્ડર પેર શું બનશે? 1B. રાઈટ, 1B. પછી 2B. વેરી ગુડ. 2B. 2 પણ જો બી સાથે જોડાયેલો છે. પછી 3C. very good is a 3C and the last 4D. is a 4D. right, order પેર લખાઈ ગઈ. order પેર is over. હવે આપણે લખશું ઓર્ડર પેર પછી એની રેન્જ. કે ભાઈ આ ઇક્વેશનમાં રેન્જ શું છે? ચલો રેન્જ શું થશે? BCD. રાઈટ, ખાલી બીસીડી. બીસીડી. હવે જુઓ અહીંયા બી બે વખત યુઝ થયો છે તો બે વખત નહીં લખવાનું, એક વખત લખાઈ ગયો ઓવર. હવે એનાથી વધારે વખત તમારે લખવાનું નથી આવતું, એક જ વખત લખવાનું. ડોમેન, કોડોમેન, ઓર્ડર પેર, એના પછી રેન્જ. હવે રેન્જ પછી આપણે મેઇન ક્વેશ્ચન એ ફંક્શન 1 1 છે કે ઓન ટુ છે? તો ચલો પેલા F1 ને આપણે જોઈએ કે જો એક જ એલિમેન્ટ એક એના સાથે હોય, એક એલિમેન્ટ એક જ સાથે રિલેશનમાં હોય તો 1 1 છે, બાકી નથી. તો 4ની એના ઉપર ફોકસ છો. એકની સાથે એક જ ઇમેજ મળે છે. 1 1 ફંક્શન નથી. રાઈટ, 1 1 ફંક્શન નથી કારણ કે જો આ બી એ બે એલિમેન્ટ સાથે જોડાયેલો છે. એ ફંક્શન છે પણ 1 1 ફંક્શન નથી. તો F2 ઇટ્સ નોટ 1 1. હવે આપણે ચેક કરશું ઓન ટુ માટે. હવે ઓન ટુ માટેની કન્ડિશન શું છે? રેન્જ અને કોડોમેન સરખા હોવા જોઈએ.
રેન્જ એન્ડ કોડોમેન. તો જુઓ ઇક્વેશન ની અંદર તમારે લોકોને જોઈને જ કહેવાનું છે, જો ઓન ટુ હશે તો જ. રેન્જ અને કોડોમેન બે સરખા છે? ના. નહીં. તો F2 એ ઓન ટુ નથી. F2 ઇઝ નોટ ઓન ટુ. વાય? રેન્જ અને કોડોમેન સરખા નથી. આટલું કરવાનું છે. આખું આપણે ત્યાં સુધીમાં જે ભણ્યા એ બધું આમાં આવી ગયું. હજી આ ના ક્લિયર હોય એ બોલે. કોઈ પણ બોય યા ગર્લ્સ કે જેને આ વસ્તુનો આઈડિયા ના આવતો હોય એ બોલે સામેથી. ગુડ. ચલો થર્ડ અને ફોર્થ તમારામાંથી હું રેન્ડમલી પૂછીશ. હવે લખીશ નહીં આ બધું. તમારે બોલવાનું છે કે કયાની ડોમેન કોડોમેન શું થાય, 1 1 છે કે નહીં, 1 2 છે કે નહીં. 1 1 માટે એક એલિમેન્ટ સાથે એક જ, બંનેની વચ્ચે સિંગલ એરો હોય તો 1 1. એક કરતા વધારે એરોઝ હોય, એક કરતા વધારે એલિમેન્ટ સાથે રિલેશન વધારે તો 1 1 નથી. ઓન ટુ માટે રેન્જ અને કોડોમેન સરખી હોવી જોઈએ. જો રેન્જ અને કોડોમેન સરખી થાય તો ઓન ટુ છે. બાકી ચલો ક્લિયર બધાને? Now move on the next question. નંબર 3 નંબરની ફિગર. આ એટલા માટે કે આ તમને આવડતું હશે તો જ આપણે પાછળના ટોપિક ઉપર જઈ શકશું. બાકી પાછળનો ટોપિક અગેન કવર કરવો ઇટ્સ નોટ અ ઇઝી થિંગ. ચલો થર્ડ નંબરની ફિગર. ચલો એનો આન્સર આપશે યોર ચોઈસ. ચલો કોઈ પણ આન્સર આપો. લાંબુ નહીં કહેતું કે ભાઈ કે પેલું જે F3 થર્ડ ફંક્શનની ડોમેન શું થશે. અને પેલા એક વસ્તુ કહી દો કે તમારામાંથી કોઈ એવું છે કે જેને હજી આ ટોપિક ના સમજાણો હોય? કોઈ પણ સ્ટુડન્ટ કે જેને હજી સુધી આ ટોપિકની આઈડિયા ના હોય કે મેડમ શું કહેવા માંગે છે? ગુડ. ચલો હવે થર્ડ ફિગરની માટે એની ડોમેન. તો ડોમેન થશે, ડોમેનના બધા એલિમેન્ટ લખી નાખો. 1 2 4 1 2 3 and 4. સિમિલરલી એની કોડોમેન બનશે. 3 એલિમેન્ટ છે તો 3 જ લખવાના ABC. હવે એની આપણે ઓર્ડર પેર લખશું. F3 નામ આપેલું છે તો F3 લખવાનું. કઈ ના નામ આપેલું તો જે હોય એ. ચલો ફંક્શનની ઓર્ડર પેર લખીએ 1 and A. સિમિલરલી 2 and A, 3 and B and 4D. 4 and C. ઓર્ડર પેર. ઓર્ડર પેરનો યુઝ કરીને એની રેન્જ લખો. ઓર્ડર પેરના જે સેકન્ડ એલિમેન્ટ છે એ એની રેન્જ થશે. કયા એલિમેન્ટ છે? A. એક જ વખત એ લખવાનું. પછી B તો B અને લાસ્ટની અંદર C તો આ C. આ એની રેન્જ મળી ગઈ. હવે ચેક કરશું 1 1 અને ઓન ટુ માટે. ચલો 1 1 માટે એક જ એરો હોવો જોઈએ બે ટર્મ વચ્ચે. તો એક એરો નથી, અહીંયા બે એરા છે એક એલિમેન્ટ સાથે. તો એ ફંક્શન 1 1 નથી. F3 is not 1 1. હવે ઓન ટુ માટે જુઓ. ઓન ટુ માટેની આપણે કઈ કન્ડિશન ચેક કરીએ છીએ? રેન્જ અને કોડોમેન સરખા. રેન્જ અને કોડોમેન સરખા છે કે નહીં ચેક કરો. આપણી રેન્જ છે ABC, કોડોમેન પણ છે ABC. તો રેન્જ અને કોડોમેન સરખા આવી ગયા. તો F3 is on to. ચલો ક્લિયર બધાને? ડન ને? ચલો 4th નંબરનો ક્વેશ્ચન બધા ટ્રાય કરો પોતાની બુકમાં.
2 મિનિટ આપું છું, 2 મિનિટ પછી સીધો આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જતા રહેશું. ચલો થઈ ગયું બધાને? આજ અત્યાર સુધીનો આ બધો ક્વિક રિવ્યુ હતો કે આપણે શું શું ભણી ગયા. ચલો લાસ્ટ ઇક્વેશન જે તમારું છે એ આ 4th નંબરની ફિગર. જીલ શુક્લા, યસ મેમ. ચલો બતા 4th નંબરની જે ફિગર છે એની ડોમેન લખાવ. ડોમેન શું થશે? એવું છે ક્વેશ્ચન પૂછું તો તમારા લોકોને લેફ્ટ થઈ જવાનું. યસ મેમ. હેલો. જીલ, યસ મેમ. ચલો 4th ફિગરનો આન્સર લખો. મને ડોમેન લખાવ. જેટલા પાર્ટિસિપેટ કરશો અથવા 1 2 3 4. Is it Chirayu? Okay. ચલો Chirayu, you completed. ડોમેન 1 2 3 4 થશે અને કોર ડોમેન ABCD. Okay, order पे સોરી મેમ. ફંક્શનની ઓર્ડર पे શું થશે? 1B 2C 3A અને 4D. રેન્જ રેન્જ ABCD અને ઓન ટુ છે. 1 1 છે. હા 1 1 પણ છે. ઓકે, 1 1 છે અને ઓન ટુ પણ છે. યસ મેમ. આપણે અત્યાર સુધીમાં જે પણ ભણ્યા એ બધાનો ક્વિક રિવ્યુ આ છે કે તમને 4 ફિગરના આન્સર દેતા આવડી ગયા તો તમને 1 1 ઓન ટુ રેન્જ એ બધી વસ્તુની ક્લિયરિટી આવી જશે. હવે આપણે આપણા નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. નેક્સ્ટ ટોપિક છે સેટ ઓફ રિયલ નંબર. આ ક્વેશ્ચનની અંદર બધા જુઓ 3 તમને અલગ અલગ મીન્સ કે જોવો તો 4 અલગ અલગ લાઈન આપેલી છે. ચારેય લાઈનની અંદર કંઈક અલગ છે. જે ફર્સ્ટ R પ્લસ લખેલો છે. પ્લસ માને કે પોઝિટિવ નંબર. તો અહીંયા કર્લી બ્રેકેટની વચ્ચે બધા પોઝિટિવ નંબર લખેલા છે. દુનિયામાં જેટલા પણ અવેલેબલ છે એ બધા એટલે બધા આપણે બતાવ્યા નથી પણ એટલી ટાઈપના અવેલેબલ છે પોઝિટિવ નંબર. એક તો બધા ઇન્ટીજર હશે 1 2 3 ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ સુધીના. પછી ઘણા એવા નંબર હશે કે ડેસિમલ. ઘણા એવા હશે કે ડેસિમલ હશે પણ કન્ટિન્યુ એ રિકરિંગ થતા હશે, કન્ટિન્યુ રિપીટ થતા હશે. ઘણા એવા નંબર છે કે ડેસિમલ પછી કન્ટિન્યુ રિપીટ નથી થતા પણ ઇન્ફાઇનાઇટ સુધી થાય છે. એ બધા ઇરેશનલ નંબર છે. સેક્શન ફોર્મ પણ આપણને ખબર છે. √2 ઇરેશનલ નંબર આ પોઝિટિવ નંબર છે. તમને કોઈ R પ્લસ ની અંદર ક્વેશ્ચન પૂછે ભાઈ R પ્લસ ની અંદર કયા એલિમેન્ટ આવે તો તમારે કેવું કરવાનું? બધા પોઝિટિવ. વર્લ્ડની અંદર જેટલા પણ પોઝિટિવ નંબર હશે એ બધા R પ્લસ ની અંદર આવે. આપણે બધા બતાવી ના શકીએ કે આપણે જે વેરાયટી ઓફ નંબર્સ છે એ બતાવેલા છે કે 1 2 3
અપ ટુ ઇન્ફાઇનાઇટ તો બધા પોઝિટિવ ઇન્ટીજર હશે. ડેસિમલ નોન ટર્મિનેટિંગ ઇરેશનલ નંબર ફ્રેક્શન ફોર્મ એ બધા આપણે જેટલા આપણે જરૂરી હતા એટલા બતાવી દીધા. હવે સિમિલરલી નીચેનું સેટ જુઓ આર માઇનસ આર નેગેટિવ. આર નેગેટિવ એની અંદર દુનિયામાં જેટલા પણ નેગેટિવ નંબર છે એ બધા આવી જશે. જેટલા પણ નેગેટિવ કેમ તો 1 થી માંડીને 1.2 1/2 એ બધા નેગેટિવ. જેની આગળ માઇનસ સાઇન લાગે બધા નેગેટિવ. જેની આગળ બાય ડિફોલ્ટ આપણે કોઈ સાઇન નથી આપતા એ બધા પોઝિટિવ. હવે ઝીરો ન તો પોઝિટિવ છે ન તો નેગેટિવ છે. ઇટ ઇઝ અ ન્યુટ્રલ નંબર. તો તમે ઝીરો ને ક્યારે પોઝિટિવ પણ લખી શકો, ઝીરો ને ક્યારે નેગેટિવ પણ લખી શકો. તો આપણી પાસે આખી દુનિયાના બધા સેટ ઓફ કલેક્શન નંબરને ભેગા કરે ને તો 3 ટાઈપના જ આપણી પાસે નંબર છે. ક્યાં કે ઝીરો હશે, ક્યાં કે કોઈ પોઝિટિવ નંબર હશે, ક્યાં કે નેગેટિવ નંબર હશે. આના સિવાય કોઈ તમે નંબર જોયો છે? હા, આગળ ભણશો ઇનકેસ તમે લોકો 12th સાયન્સ પાસ કરીને આવેલા હોય તો આની આગળ પણ એક નંબર છે કોમ્પ્લેક્સ નંબર, ઇમેજનરી નંબર, આયોટા. અત્યારે આપણે એનું કોઈ પણ ડિસ્કશન નહીં કરીએ. તો આપણી પાસે આ 3 ટાઈપના જ નંબર છે, પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો. આ બધાને ભેગા કરીને એક સેટમાં લખીએ ને તો એને આપણે સેટ ઓફ રિયલ નંબર કહીશું. આર સેટ ઓફ રિયલ નંબર. ક્લિયર બધાને? આર કેનાથી બને? આર ની અંદર પોઝિટિવ નંબર આવશે, નેગેટિવ નંબર આવશે અને ઝીરો. આ બધાને ભેગા કરીને એક સેટની અંદર લખવામાં આવે. ઇટ ઇઝ અ સેટ ઓફ રિયલ નંબર. રિયલ સેટ છે. એના પછી રિયલ સેટની વાત થઈ. હવે આપણે ટાઈપ ઓફ ફંક્શન લેશું. કોઈ ફંક્શનના પ્રકાર કેટલા છે? આપણે 1 1 અને 2 જોયું. એ બે તો એવા હતા કે જે તમે વેન ડાયાગ્રામથી બતાવી શકો. ઘણા નંબર એવા હશે કે જેની અંદર ઇન્ફાઇનાઇટ નંબર આવતા હશે તો ભાઈ એને કઈ રીતે બનાવવાના, કઈ રીતે દેખાડવાના? ક્વેશ્ચનની અંદર તમને કોઈ પણ એક ફંક્શન આપશે. કેવું ફંક્શન આપશે એ જોવો. હકીકત થોડી નાની કરી દીધી છે પણ દેખાશે બધાને, વાંધો નહીં આવે. ક્વેશ્ચનની અંદર તમારે શું જોવાનું છે જોઈ લો. અહીંયા આ રીતે કોઈ ફંક્શન ડિફાઇન થયેલું છે. દેખાય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. આવી રીતે કોઈ પણ એક ફંક્શન ડિફાઇન થયેલું છે અને તમને એમ કહેશે કે ભાઈ એફ ઓફ એક્સ બરાબર એક્સ છે તો એની ડોમેન અને રેન્જ શું થાય? શું ફાઇન્ડ કરવાનું હશે? એની ડોમેન અને રેન્જ. અને ફંક્શન આપણે આપેલું હશે ક્યાંથી ક્યાં ડિફાઇન થયેલું છે તો બે જોવો કે ફંક્શન આપણે આરથી આરની ઉપર છે. કેટલી વસ્તુ રિમાઇન્ડ રાખવાની જોતા રહો. આપણું ફંક્શન ક્યાંથી ક્યાં ડિફાઇન થયેલું છે? આરથી આર. જે પહેલો એલિમેન્ટ હોય ને એક આપણો હંમેશા ડોમેન હશે, બીજો કોડોમેન હશે. ફંક્શનની વેલ્યુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. આટલું જ આપણે ક્વેશ્ચનમાં આપેલું હશે. તો એના ઉપરથી તમારે એની ડોમેન અને રેન્જ મેળવવાની છે. તો કઈ રીતે મેળવશું એ જોવો. આ બધા ક્વેશ્ચન એક્ઝામમાં હશે. આપણે દરેક વખતે ગ્રાફ નહીં ડ્રો કરવાનું. અત્યારે સ્ટાર્ટિંગ છે એટલા માટે આપણે એને ગ્રાફના ફોર્મમાં બતાવશું. આપણો ક્વેશ્ચન છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. આ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ છે એને સ્પેશિયલી નામ આપેલું છે આઈડેન્ટિટી ફંક્શન. કોઈ પૂછે ડેફિનેશન કે ભાઈ આઈડેન્ટિટી ફંક્શન એટલે શું? તો જો આપણે ખાલી એટલું જ કહેવાનું છે કે આર કોઈક રિયલ સેટ છે અને ફંક્શન આરથી આર ઉપર ડિફાઇન થયેલું છે અને એફ ઓફ એક્સ બરાબર એક્સ હોય તો આપણે ફંક્શનને આઈડેન્ટિટી ફંક્શન કહેશું. પણ હવે એની ડોમેન આર અને રેન્જ આર કેમ લખી છે એના ઉપર આપણે ડિસ્કસ કરીએ. ચલો આ ગ્રાફ જોવો. બધાને ગ્રાફ ડ્રો કરતા આવડે છે? આપણે સેમેસ્ટર 2 ની અંદર ગ્રાફિકલ મેથડ ભણી ગયા છે. તો એ
ગ્રાફિકલ મેથડ થ્રુ તમારે લોકોને ભાઈ અહીંયા કહેવાનું છે કે ભાઈ મેં જે ગ્રાફ ડ્રો કર્યો છે એ બધું ઓકે છે કે નહીં અને કઈ રીતે લખ્યો છે ગ્રાફ. બધાનું ક્વેશ્ચન ઉપર છે. આપણે પેલો જે ફંક્શન છે આઈડેન્ટિટી ફંક્શન લીધો છે f of x is equal to x. મને પહેલેથી જ એ લોકોએ કીધું છે ક્વેશ્ચન ની અંદર જ. આ ક્વેશ્ચનમાં જુઓ f of r થી r નું ફંક્શન છે એટલે આપણી ડોમેન r છે કોડોમેન પણ r છે. સીધું કહી દીધું છે કે ભાઈ ડોમેન r લઈ લો કોડોમેન પણ r લઈ લો. r ની અંદર ક્યાં ક્યાં એલિમેન્ટ આવશે? પોઝિટિવ, નેગેટિવ અને 0 બધા એલિમેન્ટ. તમે ડોમેન અને કોડોમેન બંને r લઈ લીધા. r ના કઈ બધા એલિમેન્ટ ને મને થોડાક ઈઝી પડશે એવા છે તો હું r માંથી ડોમેન અને કોડોમેન મને r જ કીધી છે r માંથી હું થોડા ઘણા એલિમેન્ટ યુઝ કરીશ. તમારે પણ થોડાક જ યુઝ કરીને કહી દેવાનું છે કે ભાઈ આમ થાય છે અને ડોમેનમાં અને કોડોમેન તો બંને r છે. મને ક્વેશ્ચન ઈઝી પડે એટલા લઈ લીધા, એક 0 લઈ લીધો અને થોડાક નેગેટિવ નંબર લઈ લીધા. એનાથી વધારે હું લેતી નથી. તમારે પણ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે થોડા પોઝિટિવ નંબર લેવાના x માટે, થોડાક નેગેટિવ લેવાના અને થોડાક થોડાક 0 એક જ છે. એને તમારે 1 by 1 ફંક્શનમાં મૂકવાનું રહેશે. ચલો હું પેલા મારા આ ઇક્વેશન મારું x બરાબર કઈક એલિમેન્ટ છે x આપણે ડોમેન માંથી લેશું. f of x જે મળે એને આપણે એની રેન્જ કહેશું. કઈ રીતે મળે છે એ ચેક કરીએ. જો બધા 1 by 1 એલિમેન્ટ લો. x બરાબર હું કોઈ પણ r માંથી એલિમેન્ટ લઈશ. હું અત્યારે મેં અહીંયા ગ્રાફ એક બનાવી દીધો છે. x બરાબર હું અત્યારે 1 લઉં છું. હું આની અંદર મૂકું છું f of 1 x ની જગ્યાએ 1 એ x શું છે 1 તો આનો f of 1 નો આન્સર શું આવી ગયો 1. હું x બરાબર 2 લઉં છું. ફંક્શનમાં મૂકું છું x ની જગ્યાએ 2 આન્સર આવી ગયો 2. એ જ રીતે હું x બરાબર 0 લઉં છું. x ની જગ્યાએ 0 મૂકો આન્સર આવી ગયો 0. એ રીતે હું નેગેટિવ નંબર લઉં x is equal to -1 f of -1 x ની જગ્યાએ -1 તો આવી ગયો -1. એન્ડ સો ઓન. કોઈ કેમ કે ના મેડમ મારે x ની વગર પોઈન્ટ વાળા નંબર લેવા તો ભાઈ તો પોઈન્ટ નંબર લે 0.5. x ની જગ્યાએ 0.5 રાખો તો આન્સર શું આવશે 0.5. આ રીતે આપણે ફંક્શનમાં x ની વેલ્યુ અલગ અલગ મૂકતા ગયા અને સામે આપણે f of x ની જુદી જુદી વેલ્યુ મળી ગઈ. હવે એ બધી જે વેલ્યુ તમને મળે છે એ બધી વેલ્યુને તમારે ઓર્ડર પેરમાં લખવાની છે. ઓર્ડર પેરમાં આપણે કઈ રીતે લખીએ છીએ? એક એલિમેન્ટ x નો અને બીજો એલિમેન્ટ આપણા ફંક્શનનો. તો આપણો પહેલો એલિમેન્ટ 1 એની સામે તમને આન્સર શું મળ્યો 1. બીજો એલિમેન્ટ શું લીધો 2 એની સામે આન્સર શું મળ્યું 0 ની સામે 0 માઇનસ ની સામે માઇનસ. એવું જરૂરી જેમ ફંક્શન ચેન્જ થાય એમ આન્સર પણ તમારા. હવે આ બધાને ઓર્ડર ટેબલ લખી નાખો. જો મેં ડોમેન માંથી આટલા જ એલિમેન્ટ લીધા છે 6 પણ એ છે બધા r ના. કોડોમેન તો મને પહેલેથી જ કીધી છે કે મારું ફંક્શન r થી r ઉપર ડિફાઇન થયેલું છે.
જે यहाँ ऊपर આપણો ડોમેન છે પહેલાથી ડાયરેક્ટ મળી ગયું ભાઈ ડોમેન એની પછી મળી આખો પછી કંઈક વેલ્યુ મેળવે તો ડોમેનમાં હોવું છે. હવે આમાંથી મેં જેટલી પણ વેલ્યુ લીધી એ બધી આની અંદર તો અવેલેબલ જ છે. હવે એની ઓર્ડર પેર બનાવો એલિમેન્ટ સાથે એક એલિમેન્ટ બોલો ને. તમારી સ્ક્રીન નથી બોલો દેખાતી અને વોઇસ ક્રેક થાય છે. હા મેમ વોઇસ ક્રેક સ્ક્રીન નથી દેખાતી અને અવાજ નથી આવતો. વોઇસ પ્રોબ્લેમ ઓકે હજી થાય છે ક્રેક ઓકે ઓકે નાઉ સ્ક્રીન ઇઝ યસ મેમ. સ્ક્રીન દેખાય છે યસ સ્ક્રીન મેમ. પણ નહીં દેખાતી ઓકે ઓકે ઠીક છે. અત્યારે શું કે કેટલા બધી વસ્તુ વચ્ચે બેઠા છે ઇન્સ્ટ્રુમેન્ટ વચ્ચે તો એટલે મે બી કંઈક મેગ્નેટિક પ્રોબ્લેમ આવી ગઈ છે. હવે ઓકે ને બધાને તો હવે ઓર્ડર પે લખવા માટે ઓર્ડર પે કઈ રીતે લખવાની એલિમેન્ટ્સને તમારે લેવાના છે. પેલા એલિમેન્ટ સાથે પેલો 1 ની સાથે 1 એ મેં લખી નાખ્યું 2 મૂકવાથી 2 આન્સર આવે છે તો 2 2 એ જ રીતે 3 લેશો તો 3 મૂકવાથી 3 આવે છે. સિમિલરલી 0 મૂકવાથી 0 માઇનસ મૂકવાથી માઇનસ 0.5 કીધા હોત તો 0.5 મૂકવાથી 0.5 આ રીતે મેં ઓર્ડર પેર બનાવી દીધું. તમે જેટલા એલિમેન્ટ આર માંથી લેશો એટલા જ તમને સામાં ઓર્ડર પેરમાં મળશે. હવે તો થોડાક જ લેવાના વધારે નહીં લેવાના. હવે આની મારે રેન્જ લખવી હોય તો જે બધા સેકન્ડ કોર્ડિનેટ છે એ બધા હું સેકન્ડ કોર્ડિનેટ લખી નાખીશ. આનો પેલો 1 2 3 0 નેગેટિવ લખી નાખ્યા. રેન્જ જુઓ રેન્જની અંદર ક્યાં ક્યાં એલિમેન્ટ આવેલા છે પોઝિટિવ નેગેટિવ અને 0 ત્રણ આવી ગયા તો એ આર બની મળી ગયો તમને. ખાલી આપણે ચેક કેટલું જ કરવાનું છે કે ભાઈ આપણે ટેબલ એક બનાવતા શીખવાનું છે. અહીંયા તમે રેડીમેડ ટેબલ આપી દીધું છે. રેડીમેડ ટેબલ આપી દીધું છે એટલે આપણે તમારે ડ્રો કરવાની જરૂરિયાત નથી. પણ જો ડ્રો કરવું હોય ડ્રો કરીને આપણે એનો ગ્રાફ બનાવીએ. ચલો ના સમજાણું હોય એ બોલે કે ભાઈ કેમ તમે આ ડોમેન આ લખ્યું છે અને રેન્જ પણ આ લખ્યું છે. તો સ્ટુડન્ટ કંઈ પણ ક્વેશ્ચન હોય તો બોલો. અહીંયા તમને આ ફિગરની અંદર ડાયરેક્ટ લખેલું છે ભાઈ ડોમેન આર ને રેન્જ આર. એનો મેં આ એક એક્ઝામ્પલ દીધો ભાઈ આ રીતે ડોમેન આર બની અને રેન્જ આર આ રીતે બની. ડાયરેક્ટ કશું નથી લખતા આપણે આ બધાનો ગ્રાફ બનાવી ગ્રાફ પણ એ જ રીતે બનાવેલો છે. 1 ની સામે 1 તો જુઓ અહીંયા 1 ની સામે ક્યાંક 1 હશે અહીંયા ડાયરેક્ટ નીચે 1 છે. અહીંયા 1 લખેલો નથી બસ એટલું જ છે. અહીંયા તમે જોશો તો અહીંયા 1 હશે. ઇટ્સ 1. અહીંયા પણ કંઈક મિડલમાં હશે -1. અહીંયા હશે 3. અહીંયા હશે -3. ઓકે આ બધા પોઈન્ટને જોઈન કરો તો એક સ્ટ્રેટ લાઈન મળે છે. તો ક્યારેક કોઈ શોર્ટ ક્વેશ્ચનની અંદર પણ પૂછી શકે કે ભાઈ આઈડેન્ટિટી ફંક્શન છે f of x is equal to x એનો ગ્રાફ કેવો મળે એનો ગ્રાફ સ્ટ્રેટ લાઈન મળે અને કઈ રીતે એનો ગ્રાફ બનશે એની સામે તમારે આ ટેબલ આપી દીધું અને એની ડોમેન આર કેમ છે ડોમેન તો આપણે ક્વેશ્ચનમાં જ આપેલી છે કે તમારું ફંક્શન આર થી આર ઉપર ડિફાઇન થયેલું છે અને ફંક્શનની વેલ્યુ f of x is equal to x છે. બસ પૂરું આટલું જ કરવાનું છે. હવે આ ક્વેશ્ચનમાં તમને કંઈ ના સમજાણું હોય તો બોલે.
તો જ્યાં ડાઉટ હોય ક્લિયર બોલો. મને બાકી છો તો આ વસ્તુ નથી સમજાતી કે ભાઈ મેં ડોમેન કેમ લખી. આ મને ડોમેન અને રેન્જ તો પહેલા, ડોમેન અને કોડોમેન તો પહેલા જ આપી દીધું છે. મને પહેલા જ કીધું કે ભાઈ તમારું ફંક્શન છે એ આર થી આર ઉપર ડિફાઇન થયેલું છે. મને ક્વેશ્ચનમાં જ કીધું છે કે ભાઈ તમારું આઈડેન્ટિટી ફંક્શન છે આર થી આર ની ઉપર જ ડિફાઇન થયેલું છે. તો પેલો જે હોય એ હંમેશા આપણી ડોમેન મળે અને બીજી જે સેટ છે એ હંમેશા કોડોમેન મળશે. આજના આપણે બધા એલિમેન્ટ તો મૂકી ના શકીએ એટલે આપણે થોડાક જ એલિમેન્ટ લીધા. એની સામે એની ઓર્ડર પેર બનાવી અને જોયું કે રેન્જની અંદર કેવા કેવા એલિમેન્ટ મળે છે. રેન્જની અંદર પોઝિટિવ એજ મળ્યા, નેગેટિવ મળ્યા અને 0 પણ મળી ગયો. તો પોઝિટિવ, નેગેટિવ અને 0 એ બધાનું કોમ્બિનેશન શું છે? એને આપણે આર જ કહીએ છીએ. તો આ ડોમેન આઈડેન્ટિટી ફંક્શન આર છે, રેન્જ પણ આર છે. ચલો બોલો. હેલો, બધાને સમજાઈ ગયું? તો હું પછી એક નવો ક્વેશ્ચન આપીશ મારી રીતે ચેક કરવા. આપું? અવાજ તો આવે છે ને છોકરાઓ? યસ મેમ. તો આપી દઉં ક્વેશ્ચન? મને પણ ખબર પડે કે ભાઈ કેટલું આવડું. ચાલો એક ક્વેશ્ચન આપું છું. તમારે એની ડોમેન અને રેન્જ મને ગોતીને દેવાની છે. આ જ રીતે 5 મિનિટમાં થઈ જશે. ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર હશે. Let f from R to R. અને f of x ડિફાઇન થયેલો છે આ રીતે. 2x. Then find domain and range. આ ક્વેશ્ચન. ચલો આની ડોમેન અને રેન્જ શું મળશે? હું પરનો ક્વેશ્ચન તમને એક વખત બતાવું છું. એક વખત આ ક્વેશ્ચન લખી નાખો બધા. આ પેલો તમારે અહીંયા ગણવાનો છે અને આ બીજું હોમવર્ક ની અંદર. Let x is equal to R to R. અને ફંક્શન આ રીતે મેં આપેલું છે. X plus 2. Okay, then find it's a C. Domain and range. ચલો પહેલા ક્વેશ્ચન બીજા ક્વેશ્ચન કેટલાને થાય છે એ જોયું. અને જેને હજી ના સમજાણું હોય એ બોલી છે. આપણે ક્વિક રિવ્યુ એને બતાવી દઈશું કે ભાઈ શું શું કરવાનું.
ચલો હજી આ ક્વેશ્ચન લખી નાખો, ખાલી ફંક્શન છે એક્સ ની જગ્યાએ 2x, અને બધા ધ્યાન રાખે સ્ક્રીન ઉપર. આપણું પેલું ફંક્શન હતું એફ ઓફ એક્સ બરાબર એક્સ, અને આપને ફંક્શન આર થી આર નું આપેલું હતું, ડોમેન આર ની રેન્જ આર મળે છે. અહીંયા આપણે ચેક કર્યું કઈ રીતે ભાઈ એ લોકો કે છે ડોમેન આર ને રેન્જ આર મળે છે. એક્સ ની જુદી જુદી વેલ્યુ મેં આર માંથી લીધી, એને મેં એફ ઓફ એક્સ માં મૂકી. એમને સામે જોયું કે મને એફ ઓફ એક્સ શું મળે છે. એફ ઓફ એક્સ નો યુઝ કરીને મેં રેન્જ ગોતી, ઓર્ડર પેર બનાવીને. રેન્જ ની અંદર મેં એલિમેન્ટ ચેક કર્યા તો રેન્જ ની અંદર મને પોઝિટિવ, નેગેટિવ અને 0 મળી ગયા. તો પોઝિટિવ, નેગેટિવ અને 0 નો કોમ્બિનેશન હું આર કરું. એ જ વસ્તુ તમારે હવે અહીં નીચે કરવાની છે. તો આ ક્વેશ્ચન ની અંદર શું થશે? શું થાય છે? સમજણ પડે છે? મેમ યસ, આન્સર અત્યારે બોલો ને દેવાના બેટા. છે? હા આન્સર દેવાના છે અત્યારે? હા હા, પેલા ક્વેશ્ચન નો આન્સર દેવાનો છે, બીજો હોમવર્કમાં. પેલાનો ડોમેન 1 2 3 4 5 6 અપ ટુ. ઓકે. હા જો બેટા, હંમેશા તમે ડોમેન ની અંદર એલિમેન્ટ લ્યો ને, બધા ધ્યાન રાખો. ડોમેન ની અંદર થોડાક પોઝિટિવ લેવાના, થોડાક નેગેટિવ લેવાના અને 0 લેવાનું, આટલું કમ્પલસરી લેવાનું. સમજાઈ ગયું? બધા પોઝિટિવ નંબર નહીં લેવાના, કારણ કે ખાલી પોઝિટિવ નંબર થી નથી બનતો ને. આર તો કેટલા બધાથી બને છે. 0, પોઝિટિવ અને નેગેટિવ બધા એલિમેન્ટ આવે. એટલે આપણે રેન્જ ને ચેક કરવા માટે પોઝિટિવ, નેગેટિવ અને 0 બધા લેવાના. ચલો હવે 4મી તું આન્સર દે. તમે જો ખાલી પોઝિટિવ લેશો તો આન્સર સામે પોઝિટિવ જ મળે. તમે ખાલી નેગેટિવ લો તો સામે આન્સર નેગેટિવ મળે. આઈડેન્ટિટી ફંક્શન તો એવું જ છે ને. એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બધા એલિમેન્ટ લેવાના બની શકે ત્યાં સુધી. ચલો હવે કોઈ આન્સર આપશે? ડોમેન અને રેન્જ શું મળશે? વન ટુ 0 -1 -2. ઓકે, આર માંથી એલિમેન્ટ લઈ લીધા એટલે આપણે ડોમેન આર મળી ગઈ. હવે એને તે એફ ઓફ એક્સ માં મૂક્યા 1 by 1. હા. તો સામેની રેન્જ શું મળે છે? 2 4 0 -2 -4. ઓકે, પોઝિટિવ એ નંબર મળે છે, નેગેટિવ નંબર એ મળે છે અને 0 એ મળે છે ને. હા. રેન્જ ની ત્યારે પોઝિટિવ, નેગેટિવ અને 0 બધા એલિમેન્ટ મળે છે. હા. આપણે એવું નહીં જોવાનું કે 1 આવ્યો, 2 આવ્યો, 3 આવ્યો, એવું નહીં. આપણે ખાલી કેટલું ચેક કરવાનું છે? પોઝિટિવ, નેગેટિવ અને 0. તો જો પોઝિટિવ, નેગેટિવ 0 મૂકવાથી સામે પણ પોઝિટિવ, નેગેટિવ અને 0 આન્સર મળે છે. તો જે આપણી ડોમેન હતી એ જ આપણી રેન્જ થશે. કે ડબલ ભલે બદલી ગયા, નંબર ડઝન્ટ મેટર. આપણી રેન્જ એ શું મળશે? આર. અને ડોમેન પણ શું મળશે? આર. ક્લિયર કરાવી દઉં એક વખત? જો બધા સ્ક્રીન ઉપર. આપણું ફંક્શન છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x. અને
આપણું ફંક્શન છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x અને ફંક્શન આપણું ડિફાઇન થયેલું છે આર થી આર ઉપર. તો તમને ડોમેન તો મળી ગઈ. ડોમેન ને પેલો એલિમેન્ટ છે ડોમેન ઇઝ આર. આર ને આપણે સ્પેશિયલી એક એક્સ્ટ્રા લાઈન થી લખીએ છીએ પણ અહીંયા આપણે પીપીટીમાં પોસિબલ નહોતું એટલા માટે એક્સ્ટ્રા લાઈન નથી આપી. કોડોમેન એ પણ શું છે આર જ છે. તો કોડોમેન અહીં જશે આ. હવે મારે મેળવવી છે ઓર્ડર પેર. એફ ને હું કઈ રીતે લખીશ? તો એના માટે મારે એક ટેબલ બનાવવું પડશે. ટેબલ હશે તો જ મારા માટે પોસિબલ છે. બાકી હવે તો હું આર ની કઈ વેલ્યુ લઉં? તો હું થોડીક વેલ્યુ લઈ લઉં છું. મને ઈઝી પડે તો પોઝિટિવ લઉં, નેગેટિવ લઈ લીધી અને 0 લઈ લીધી. અને કોઈ ચાન્સ નથી. ઇન્ફાઇનાઇટ સુધી નંબર છે આ બધા. આપણું ફંક્શન ડિફાઇન થયેલું છે ડોમેન ઉપર. એની સામેની આપણે રેન્જ મળશે. તો એક્સ નો એલિમેન્ટ આપણે ડોમેન માંથી લેશું. સામે તમારી રેન્જ છે 2x. ચલો એક્સ બરાબર હું પેલો એલિમેન્ટ લઉં છું 1. આમાં મૂકો 2 into 1 it's 2. એક્સ બરાબર બીજો એલિમેન્ટ લો 2. તો અહીંયા મળશે 2 into 2 it's 4. ત્રીજો એલિમેન્ટ લો 2 into 0. 0 નો કઈ સાથે મલ્ટીપ્લિકેશન it's 0. x is equal to ચલો થોડાક નેગેટિવ નંબર લઈ લઈએ. 2 into -1 it's -2. કોઈ કેમ કે મેડમ મારે આ રીતે નંબર લેવો છે -1/2. તો ભાઈ તું લઈ શકે બીકોઝ આ x આર ની અંદર છે. તો અહીંયા હું x ની જગ્યાએ મેં -1/2 લખ્યું. તો દેખો અહીંથી 2 થી 2 પર x ની વેલ્યુ આવી ગઈ -1. કોઈ એમ કે ના મેડમ મારે x બરાબર આ રીતે લખવો છે 3/2. તો ભાઈ એ પણ તું લખી શકે 2 into 3/2. એથી 2 2 કર આ 3. તો જેટલા પણ નંબર લખવા છે તમે બધા લખી શકો. કે હવે આ બધા કલેક્શન ને આપણે ઓર્ડર પેર ની અંદર લખવાનું છે. ઓર્ડર પેર શું મળશે? હલો સાંભળો છો ને બધા? યસ મેમ. ઓકે. હવે આપણે ઓર્ડર પેર કઈ રીતે લખશું? ઓર્ડર પેર કોઈ લખાવશે? બસ બસ બસ. ચલો મારી ઓર્ડર પેર બનશે. હું બધા એલિમેન્ટ નહીં લખું, થોડા ઘણા જ લખીશ. 1 ની સામે 1 લેતા આન્સર શું મળી ગયો? 2. તો 1 2 પહેલી ઓર્ડર પેર. બીજી જુઓ 2 લેતા શું આન્સર મળી ગયો? 4. તો 4 2 and 4. બીજી 0 ની સામે 0. ત્રીજી જુઓ -1 ની સામે -2. હવે કઈક આને -1/2 લીધું છે તો આન્સર આવી ગયો -1 અને 3/2 લીધું તો આન્સર આવી ગયો 3 and so on. ઓર્ડર પેર ઓવર. હવે આપણે લખશું રેન્જ. રેન્જ મેં શું કીધું છે? ઓર્ડર પેર નો સેકન્ડ કોર્ડિનેટ. રેન્જ ની અંદર શું શું મળે છે? 2 4 0 -2 -1 +3 એન્ડ બીજા જે નંબર લેશું તો એ પણ મળશે. તો રેન્જ ની અંદર કયા કયા એલિમેન્ટ આવ્યા? તો જો રેન્જમાં પોઝિટિવ નંબર પણ મળે છે, નેગેટિવ નંબર પણ મળે છે અને 0 પણ મળે છે. તો રેન્જ એ પોઝિટિવ, નેગેટિવ અને 0 નું કોમ્બિનેશન હોવાથી રેન્જ તમને શું મળી ગઈ? આર. આર ને એક એક્સ્ટ્રા લાઈન લખી છે. ઓકે, એ હોય સ્પેશિયલી સેટ ની અંદર. તો આ ક્વેશ્ચન ની અંદર આપેલા 2x માટે ડોમેન પણ આર છે અને એની રેન્જ પણ આર છે. આ લખી ક્લિયર બધાને?
સમજો છો છોકરાઓ શું કહેવા માંગુ છું તમને બધાને? યસ મેમ. પાકું? તો ચલો આ ક્વેશ્ચન તો હવે મેં સોલ્વ કર્યો કહેવાશે, એટલે એ હોમવર્કમાંથી કેન્સલ થઈ જશે. તમારો હોમવર્કનો ક્વેશ્ચન ચેન્જ. અહીંયા 2x ની જગ્યાએ હું ચેન્જ કરું છું ફંક્શન. x -1. પેલા બે ક્વેશ્ચન હોમવર્કની અંદર 8 થી 8. આની અંદર એક્સ્ટ્રા લાઈન લીટી છોકરા લખી છે. તમે જ્યારે ઇન્ટ્રોડક્શન લેક્ચર જોશો ને ત્યારે આપણે ચોખ્ખું લખેલું હતું. આર ને સ્પેશિયલી એક એક્સ્ટ્રા લાઈનથી ડિનોટેડ કરાય છે. હવે આ બે ક્વેશ્ચનનો આન્સર તમે બનાવી શકશો કે આની ડોમેન શું થાય? ડોમેન તો આપણે આપેલી છે આર. હવે તમારે તો ખાલી રેન્જ જ ફાઇન્ડ કરવાની છે કે ભાઈ આર માંથી જુદી જુદી વેલ્યુ આમાં મૂકીએ તો તમને આન્સર શું મળે, અને એ આન્સરનું જે કલેક્શન છે એને આપણે રેન્જ કહેશું. જોવાનું પોઝિટિવ, નેગેટિવ અને 0 મળી ગયા તો આર છે. ખાલી પોઝિટિવ જ મળે તો આર પ્લસ છે. ખાલી નેગેટિવ જ મળે આન્સર તો આર માઇનસ છે. ને બધી વસ્તુ મૂકવાથી દરેક વખતે 0 જ આન્સર મળે એટલે આર 0. ચલો કરી નાખશો બધા? ચલો સારું. ચલો આ બે વસ્તુ હોમવર્કની અંદર બધા. હા હો, ટાઈમ પૂરો થવાની ચિંતા છે. ચલો પ્રેઝન્ટમાં ધ્યાન દો. કેમિકલ નંબર 1. નંબર 2. Present. ઓકે. 3. યસ મેમ. 4. ચલો જેની પ્રેઝન્ટ લેવાય જાય એ રિમૂવ થઈ જાય એની રીતે. નો થાવી દો. નંબર 4. 5. 6. Present, ma'am. ઓકે. 7. Present ma'am. Hello, ma'am. Number 5, ma'am. Hello. ઓકે. 5. 8 નંબર. Ma'am Ma'am 7 number. 9. આ 7 થઈ ગયો. 9 નંબર. Okay. 10. Ma'am, 5 કર્યું, ma'am. 5 કરી દીધું. 7 કરી દીધું. હવે 9 નંબર. 9 નંબર છે. 10 નંબર. Yes sir, present. Hello ma'am, 9 number છે. ઓકે. 10 નંબર. 10, 11. યસ મેમ. 11. જેલા સારું કામ કર્યું. યસ યસ. 12 નંબર. ઓકે. મેમ 11. present જય હા 11 થઈ ગયા. 12 થઈ ગયા. 13 નંબર. 14. હેલો ભુજ ભાગ્ય 15. Present. ઓકે. 16. 16 નંબર. 17. 18. Present. ઓકે. 19. 19 present, sorry. 18 નંબર નથી. ના. ઓકે. 20. 21. 22. પ્રેઝન્ટ. 23. 24. 25. પેલા ગયા મેમ. ઓકે. 26. ચલો તો કોઈ બાકી? હેલો. હા હા. ચલો આ બે હોમવર્ક ની અંદર કરી નાખજો બધા.